નીતિના, એમના રાજકારણના, એમના પોલિટિક્સના વખાણ અચૂક થાય. અને કૃષ્ણ ભગવાનના વખાણ સાંભળી સાંભળીને 16 વર્ષની ઉંમરથી, નાની ઉંમરથી જ રૂકમણીજીના મનમાં કૃષ્ણ માટે પ્રેમ ઉદ્દીપ્ત થાય કે પરણું તો કૃષ્ણને પરણું, એ સિવાય કોઈને ન પરણવું નિયમ લે. અને એનો ભાઈ કૃષ્ણનો વિરોધી, કૃષ્ણના દુશ્મન કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ હારે તો ન જ પરણાવું. ક્ષત્રિયોની કન્યાના સ્વયંવર થાય. સ્વયંવર, અને બહુ જવાબદારી સાથે આ શબ્દ બોલું, કારણ કે અમુક દીકરીઓ આવી હોય ને પરણવા લાયક, તો એની મમ્મી એને ઢસડીને હાથ પકડીને લઈ આવી હોય, હાલ તો કરી, હાલ તો કરી, તારા જેટલી ઉંમરના જે દીદી છે કથા કરે છે, મજા આવશે, હાલ હાલ. એટલે મમ્મી એનો હાથ આમ ખેંચીને લઈ આવી હોય, આવું જ પડશે, આવું જ પડશે. અને હવે જો કથામાં આપણે આમ બોલીએ કે સ્વયંવર થતા, કે સ્વયંવર એટલે પોતે પોતાનો પતિ ગોતવાની સ્વતંત્રતા, એટલે સ્વયંવર. એટલે પછી તરત મમ્મી ઠોસો મારે, સાંભળ સાંભળ, ભાગવત સાંભળ, આચરણમાં મૂક. સ્વયંવર ત્યારે કન્યાઓ પોતે પોતાનો પતિ પસંદ કરતી, પણ એ પતિ નવરાત્રીમાં દાંડિયા રાસ રમતા રમતા પસંદ નહોતો થતો, એ ડિસ્કો દાંડિયા રમતા પસંદ નહોતો થતો, એની પણ પદ્ધતિ હતી. અને પાત્રની યોગ્યતા જોવાતી. રાજકુંવરો હતા બધા, સ્વયંવરની અંદર જે આવે બધા રાજકુંવરો હોય, ગમે એલ ફેલ નો આવી જાય. સ્વયંવર છૂટ હોય, પણ એની પણ એક પાત્રતા હોય. તો પહેલા તો રૂકમણીજીના સ્વયંવર થવાના હતા, પણ રૂકમી ભાઈ જાણી ગયો કે મારી બહેનના મનમાં કૃષ્ણ માટે પ્રેમ છે, અને જો સ્વયંવર યોજીએ તો કૃષ્ણ પણ ઉમેદવારીનું ફોર્મ ભરે, અને ઉમેદવારીનું ફોર્મ ભરે તો એને જ મત મળે, અને એને જ સ્વયંવર, એના ગળામાં માળા પહેરાવે, એટલે નિયમ પ્રમાણે એને પરણાવવા પડે. એટલે સ્વયંવરની આખી યોજના કેન્સલ કરી નાખી, અને રાતોરાત રૂકમણીજીના સગાઈ છેદી રાજ્યના રાજા શિશુપાલ સાથે ગોઠવી દીધી. દમઘોષ રાજાનો દીકરો શિશુપાલ, એની સાથે ગોઠવી દીધી. પત્રિકાઓ વેચાઈ ગઈ, લગ્નના દિવસો નજીક આવવાના, પત્રિકાઓ વેચાઈ, આમંત્રણો. અને ભાઈએ પોતાની બહેનને નજરકેદમાં મૂકી દીધી. એની આસપાસ 10-15 દાસ-દાસીઓને એવી રીતે ગોઠવી દીધા કે રૂકમણીજીની રજે રજની માહિતી એ રૂકમીને આપે. અને એમાં રૂકમણીજીને વિચાર આવે કે આવા શિયાળ જેવા શિશુપાલને કોહારે કોણ કોણને, આવા શિયાળિયાને સાક્ષાત સાવજ જો આ પૃથ્વી ઉપર હોય તો આવા શિયાળિયાની હારે કોણ લગ્ન કરે? શિશુપાલ સાથે તો લગ્ન નથી કરવા. કૃષ્ણ મને લેવા આવે તો કેવું સારું. પણ પાછી બુદ્ધિશાળી છે, પાછો વિચાર આવે પણ કૃષ્ણને ખબર તો પડવી જોઈએ ને કે હું એને પ્રેમ કરું છું, તોય લેવા આવે. એટલે અત્યંત બુદ્ધિશાળી એવી રૂકમણીએ 7 શ્લોકોનો એક પ્રેમ પત્ર પ્રભુના નામે લખ્યો છે. 7 શ્લોકોનો પત્ર છે, ખૂબ સુંદર પત્ર છે. ક્યારેક સમય મળશે તો ફરી ક્યારેક એની ચર્ચા કરશું. કારણ કે આજના એ પત્ર એવો છે, હજી આજની તારીખે પણ દ્વારિકાના મંદિરમાં 5,500 વર્ષ પછી પણ નિત્ય દરરોજ કૃષ્ણ ભગવાનના કાનમાં આ રૂકમણીનો પ્રેમ પત્ર સંભળાવવામાં આવે છે. 5,000 વર્ષ પછી પણ આ પ્રેમ પત્રનું રોજ પઠન થાય છે દ્વારિકાના મંદિરમાં. 7 શ્લોકો છે અને અદ્ભુત. ઉંમર લાયક કન્યાને કોઈ વર ગોતવો હોય કે વરને કોઈ કન્યા ગોતવી હોય તો પાત્રમાં શું શું જોવું એનું બધું વર્ણન એની અંદર છે. અને આજનો મોટા ભાગનો પ્રશ્ન જ છે. એવું હશે તો કાલ સવારના ભાગમાં આપણે આ પ્રેમ પત્ર લેશું, સમજવા જેવો છે. આજના
યુગનો મોટામાં મોટો પ્રશ્ન જ છે બે પાત્રને ભેગા કરવા મા બાપ માટે. પહેલાના સમયમાં તો શું હતું, હવે આપણે છે ને ઓમ અધકચરા રહી ગયા ભારતમાં. વિદેશવાળાના મા બાપને તો કંઈ ચિંતા જ નહીં, તો 15-16 વર્ષના થાય તે દીના છૂટા જ થઈ જાય, એટલે એ લોકોને કંઈ ચિંતા જ ન હોય. અને એટલે એ બધું સારું છે એવું કહેવાનો મારો આશ્રય નથી, એના કંઈ વખાણ નથી થતા, પણ છતાંય ત્યાં એ કલ્ચર છે. અને આપણે ત્યાં આપણે આપણા છોકરાઓને પરણાવીએ, છોકરાઓને ત્યાં છોકરાઓ થાય તો એનો પણ પ્રસંગ આપણે ઉજવીએ, એના છોકરાઓને આપણે મોટા કરીએ, એના છોકરાઓના લગ્ન થાય ત્યાં સુધી આપણે બધામાં સાથે જોડાયેલા હોય હે ને. હવે આપણી સમસ્યા એવું થઈ ગયું, ઓલા લોકોનું તો ઠીક છે કે બધું અલગ જ થઈ ગયા. હવે આપણે ન પૂરેપૂરા ભારતીય રહ્યા, ન પૂરેપૂરા મોડર્ન થઈ શકે, આપણે અધકચરા અધવચ્ચે આવીને રહી ગયા. એટલે આપણે હવે નવું શું ગોઈતું? થોડાક વર્ષોથી પહેલા તો તમે બધા જેટલા પણ વડીલો છો તમને ખબર નહીં હોય ને ગોઠવાઈ ગયું હશે, હે તમારું બધાનું એમને એમ ગોઠવાઈ ગયું હશે. આમ ખોલ્યું ત્યારે જોયું, અચ્છા આવું છે, લોટરી લાગી અથવા તો બટકી ગયા. એને હોય હો, તમને જોઈએ એમ નહીં, એને એવું જોઈએ લોટરી લાગી કે બટકી ગયા. પણ હવે તો શું કે છોકરાઓ છોકરી મળે એટલે 1 કલાક આપણે વાત કરવા દઈએ કે એ બે 1 કલાક મળી લે, એકલામાં વાતો કરી લે, હોટલમાં કોફી પીવા મોકલીએ, ચાય પીવા, આઈસ્ક્રીમ ખાવા મોકલીએ, એટલે 1 કલાક. હવે 1 કલાકમાં કેમ નક્કી થાય મને તો આજ સુધી સમજાતું નથી. અને 1 કલાકમાં પૂછીને એ લોકો પૂછી હું લેતા હશે એ સમજાતું નથી. વાતો પછી આવી હોય, તને ચાય ભાવે કે કોફી ભાવે, તને ભાખરી ભાવે કે રોટલી ભાવે, આવી જ વાતો હોય. તને આર યુ અ કોફી પર્સન ઓર આર યુ અ ટી પર્સન, આર યુ અ મોર્નિંગ પર્સન ઓર આર યુ અ લેટ નાઇટ પર્સન, આવી જ બધી વાતો હોય. ઇંગ્લિશમાં હોય પણ હજી એની જ વાતો હોય. આપણને લાગે કે સુધરી ગયા, ના, ભાષા બદલી, બાકી બધું અહીંયાથી બધું એનું ઈ જ છે. તને રોટલી ભાવે કે ભાખરી ભાવે? મને તો ભાખરી ભાવે. મને ભાખરી ભાવે. સેમ પીન, તો પડો ખાડામાં. પડો ખાડામાં. સેમ પિંચ. ખબર નહીં 1 કલાકમાં એ લોકોને શું લાગે. હા, જેને લાગી આવે ને તો 1 કલાકમાં ભડકે બળ્યો, એ તો 1 કલાકમાં ભડકે બળે. પણ કોઈ બુદ્ધિમાન છોકરો હોય કે કોઈ બુદ્ધિમાન છોકરી હોય તો એમ કે અમે 1 કલાકમાં જવાબ ન આપી, we need some more time, we will date each other. ડેટિંગ. તમારા વડીલો માટે ડેટ એટલે તારીખ, આજના યુવાનીઓ માટે ડેટ અલગ છે. તમારા માટે અકાઉન્ટ એટલે બેંક અકાઉન્ટ, આ લોકો માટે અકાઉન્ટ એટલે અકાઉન્ટ ખોલાવતો એટલે આપું છે કયું, ફેસબુકનું, ઇન્સ્ટાગ્રામનું, શેરચેટનું, સ્નેપચેટનું, શેનું અકાઉન્ટ? આ લોકો તમારા માટે અકાઉન્ટ એટલે બેંક અકાઉન્ટ, આ લોકોના અકાઉન્ટ બીજા છે. એટલે શું કરે તો કે બીજે દિવસે 2 કલાક મળે, ત્રીજે દિવસે 3 કલાક મળે, ચોથે દિવસે 4 કલાક, અઠવાડિયું પછી રોજ મળે, પછી મહિનો વયો જાય, રોજ મળે, ડેટ કરે, એકબીજા સાથે વાતો કરે, એકબીજાને જાણે પહેચાણે, અને મા બાપને ચિંતા થાય. બધા આપણને જોવે છે, આવી રીતે આમ ફર્યા રાખો છો. હા પાડી દે. આટલું બધું લેટ ન કરાય. પછી અહીંયા જો મેળ ન પડે તો પછી આપણને બીજે પછી નહીં મળે. આ બધા વાતું કરે આપણી સમાજમાં. હા પાડી દે તો કે હજી મને હા પાડવા જેવું નથી લાગતું. તો કે તો ના પાડી દે, પણ હવે મને ના પાડવા જેવું નથી લાગતું. એટલે પછી હલવાણી. હા પાડવા જેવું નથી લાગતું અને ના પાડવા જેવું નથી લાગતું. આજના જુવાનીઓ આ હા ને નાની વચ્ચે જ ઝૂલે. હજી હા જેવું નથી લાગતું અને ના જેવું નથી લાગતું. એટલે પછી
છોકરી શું કરે, પોતાના ઘરમાં ભાભી હોય ને 4-5 વર્ષ મોટી હોય, મોટો ભાઈ હોય, એના લગ્ન થયા હોય 4-5 વર્ષ પહેલા, તો એટલી મોટી ભાભી હોય, હવે મમ્મી પપ્પા સામે બધી વાતો ખુલ્લીને ન કહી શકે, તો પોતાની ભાભીને કહે, ભાભી ભાભી આમ કયો ને છોકરાને જોવા જઈએ ત્યારે શું જોવાનું, એને આમ શું પૂછવાનું. આપણે છે ને દીકરા દીકરીઓને મળવા દીધા, આપણે એને એકાંતમાં મળવા દીધા, પણ મળીને શું જોવાનું શું પૂછવાનું એ તો આપણે કોઈ જ્ઞાન આપ્યું જ નહીં, એ આપણે શીખવ્યું જ નહીં. એટલે પછી ગપ્પા મારીને આવે ને તો એમ થાય કે હજી તો જવાબ જ નથી મળતો. એટલે પછી પોતાની ભાભીને પૂછે કે ભાભી ભાભી આમ છોકરાને મળવા જઈએ ને ત્યારે આપણે એને શું પૂછવાનું, એમાં શું જોવાનું. ભાભી કે ઈ જો મને ખબર હોત તો હું અહીં આવત, એટલી મને ખબર પડતી હોત તો હું અહીંયા હોત, હું કઈ હારે ઠેકાણે ન હોત, હું બટકાણી એમ તોય બટકા. ભાગવત આપણને ઉત્તર આપે.